લઈ હાલો સ્ટાર્ટ. ઓકે બરાબર. અને આજુબાજુ રહેજે. હેલો વિદ્યાર્થી મિત્રો, હેલો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને આપણે ઇન્કમ ટેક્સ એની અંદર પગારની આવક એ ચેપ્ટર ચલાવીએ છીએ અને એ ચેપ્ટરનો આપણે અભ્યાસ કરીએ છીએ. તો ગયા લેક્ચરમાં કંઈક નેટનો પ્રશ્ન હતો થોડો, એટલે એ દાખલો મારે હમણાં હું તમને મૂકી દઉં છું નેટ ઉપર, એટલે તમને ખ્યાલ આવશે. આ લેક્ચર પૂરું થાય એટલે એ દાખલો પણ હું મૂકી દઈશ. ગયા વખતે મેં જે લેક્ચર લીધું હતું ને એ દાખલો પણ હું આપની પાસે મૂકી દઉં છું. હવે આપણે જે હું માનું ત્યાં સુધી 4 જેટલા દાખલા થયા છે અને આજે આ 5મો દાખલો છે. તો આપણે એ દાખલાને પણ જરા સ્પષ્ટ કરી લઈએ એમ કહેવાનું છે. હવે જોજો, શ્રી પ્રકાશ રાજકોટની એક કંપનીમાં ફરજ બજાવે છે. નીચેની વિગતો પરથી આકારણી વર્ષ 2013-14 આકારણી વર્ષ કીધું છે. તો નાણાકીય વર્ષ કયું થાય? 2012-13 થાય. કયું થાય? નાણાકીય વર્ષ એ 2012-13. તો આપણે 12-13ની ગણતરી કરવાની છે, યાદ રાખજો. માટે તેમના પગારની કરપાત્ર આવક શોધો. હવે એનું ઇંગ્લિશ વાંચો છો. શ્રી પ્રકાશ પરફોર્મ્સ હિઝ ડ્યુટીઝ ઇન કંપની ઓફ રાજકોટ. ફાઇન્ડ આઉટ હિઝ ટેક્સેબલ ઇન્કમ ઓફ એસેસમેન્ટ યર 2013-14 from salary from the particulars given below. તો આ પ્રમાણે એની વિગતો એ નીચે પ્રમાણે આપી છે એમ કહેવાનો છે. તો હવે એક એક મુદ્દાને જોતા જઈએ અને સ્પષ્ટ કરતા જઈએ. નંબર 1 ઉપર કીધું છે મૂળ પગાર. તો માસિક રૂપિયા 40,000. બેઝિક સેલેરી પર મંથ ₹40,000, 40,000. તો એક મહિનાનો કીધો છે એટલે આપણે 12 મહિનાનો પગાર ગણતા હોઈએ છીએ. તો 40,000 × 12 એટલે 4,80,000. 4,80,000 એ થશે એની મૂળ પગારની આવક આખા વર્ષની. એટલે હવે જે ટકાવારી કહે ને એ તમારે 4,80ને ધ્યાનમાં રાખીને ગણવાની થાય. તો 4,80,000. પછી બીજા ક્રમે આવે છે બોનસ, વાર્ષિક ₹30,000. તો બોનસ એન્યુઅલ ₹30,000. તો ₹5,000 થયું બોનસ. વાર્ષિક જ કહી દીધું છે એટલે 30,000 આપણા પત્રકમાં જાય, પ્લસ કર્યું છે. પછી કીધું મોંઘવારી ભથ્થું મૂળ પગારના 40%. તો ડિયરનેસ એલાઉન્સ 40% ઓફ બેઝિક સેલેરી. તો મૂળ પગાર આપણે 1 નંબરમાં ગણ્યો છે કેટલો? તો કે 4,80,000. એ 4,80,000 એના 40% એટલે 1,92,000 થાય. તો 1,92,000. જો આ કૌંસમાં બધું પેન્સિલથી ગણેલું છે, થોડા અક્ષરો પેન્સિલથી લખ્યું છે એટલે સ્પષ્ટ તમને નહીં થાય થોડા ઘણા, પણ તમને હું સમજાવું છું એ તમે સમજતા જજો એટલે ઓટોમેટિકલી તમને બધું સમજાઈ જશે. તો મોંઘવારી ભથ્થું
મૂળ પગારના 40%, તો મૂળ પગારના 40%, તો 4,80,000 એના 40% એટલે 1,92. પછી બાળકોનું શિક્ષણ ભથ્થું વાર્ષિક રૂપિયા 7,500, તો બાળકોનું શિક્ષણ ભથ્થું આવ્યું વાર્ષિક 7,500. હવે 3 બાળકો માટે એનું કીધું, તો એનું ઇંગ્લિશ છે ચિલ્ડ્રન એજ્યુકેશન એલાઉન્સ ઓફ રૂપીઝ એલાઉન્સ રૂપીઝ 7,500, 7,500 ફોર 3 ચિલ્ડ્રન, 3 બાળકો માટે. હવે નિયમ શું કહે છે કે 2 બાળકો માટેનું 100 રૂપિયા લેખે અને 12 મહિના એટલે બાદ મળવાપાત્ર થાય. તો જોવો જોઈએ એનું વાર્ષિક કેટલું કીધું 7,500, એમાંથી બાદ કર્યા 100 રૂપિયા એને ગુણ્યા 12 અને 2 બાળકો, આટલું ટેક્સ ફ્રી. તો અહીંયા 1200 ગુણ્યા 2 એટલે 100 ગુણ્યા 12 એટલે 1200 થયા, 100 રૂપિયા પર મંથ અને 12 મહિના એટલે 1200, એટલે એક બાળકનું 1200. તો વધુમાં વધુ 2 બાળકો સુધી બાદ મળે, અને 3 કીધા છે પણ 2 સુધી જ બાદ મળવાપાત્ર છે. તો કરમુક્ત એટલે 2,400 એ બાદ કરવાપાત્ર થાય, એટલે 5,100 એ કરપાત્ર થાય. તો એ કરપાત્ર છે. ત્યારબાદ વાહન વ્યવહાર ભથ્થું વાર્ષિક રૂપિયા 1,000, તો ટ્રાન્સપોર્ટ એલાઉન્સ પર મંથ રૂપીઝ 1,000. હવે 1,000 છે એમાંથી વાહન વ્યવહાર હોય તો બાદ મળવાપાત્ર છે. તો કરમુક્ત કેટલું થાય તો જોવો જોઈએ વાહન વ્યવહાર હોય તો ટ્રાન્સપોર્ટ છે તો એ છે 1,200 રૂપિયા, એ કરમુક્ત પર મંથ છે. હવે જોવો જોઈએ એટલે પહેલાં તો 1,000 એટલે એને ગુણ્યા 12 એટલે 12,000 થયા. એ 12,000માંથી જે બાદ કરવાપાત્ર થાય છે એ બાદ કરવાપાત્રને જો તમે જુઓ તો એમાં એમ કહેવાપાત્ર થાય છે કે તો કરમુક્ત છે તો 9,600 એ કરમુક્ત થાય, એટલે 2,400 એ કરપાત્ર થાય. ત્યાર પછી એણે કીધું છે સિટી કોમ્પેન્સેટરી એલાઉન્સ પ્રતિમાસ 1,000, તો 1,000 કે છે તો એમાંથી કંઈ બાદ કરવાપાત્ર ન હોય, તો સિટી કોમ્પેન્સેટરી એલાઉન્સ પર મંથ રૂપીઝ 1,000. તો 1,000 લેખે 12,000 થયા, તો 12,000 આપણા પત્રકમાં છે. પછી તેઓ માન્ય પ્રોવિડન્ટ ફંડમાં મૂળ પગારના 14% ફાળો આપે છે, તેના માલિક પણ એટલો જ ફાળો આપે છે, અને આ ફંડમાં વાર્ષિક 12% લેખે જમા થયેલું વ્યાજ રૂપિયા 14,400 હતું. હવે આ તમને એ થોડું પેન્સિલથી લખેલું છે એટલે નથી દેખાતું, પણ હું તમને આમાં 3 વસ્તુ ગણવાની. એક તો પોતાના પગારમાંથી 14% કપાય છે એ, પછી એનો માલિક પણ એટલો જ ફાળો આપે એટલે મૂળ પગારના 14% એ, અને આ વ્યાજ 12% એટલે કે 14,400 મળ્યું છે, તો એમાંથી કરપાત્ર કેટલું અને કરમુક્ત કેટલું, આટલી વસ્તુ આમાં ગણવાની થાય. તો બરાબર ધ્યાન આપો. મૂળ પગારના 14% પોતે ફાળો તો શું થાય 2,94,000 છે એ આ જે 4,80,000 છે એ 4,80,000 4,80,000 છે એ 4,80,000ના 14% તો 67,200 થાય.
તો આ જો 4,80,000ના 14% એટલે 67,200. હવે પોતે કાપે, પોતાના પગારમાંથી કપાય છે અને એના પીએફમાં જમા થાય છે, એટલે આ ઓલા 1,50,000ના રોકાણમાં જાય, એટલે 80/C રોકાણ એમ લખ્યું છે, તો રોકાણમાં જાય. પછી માલિક ફાળો આપે છે 14% લેખે, તો એના માટેનો નિયમ એવો છે કે ભાઈ 12% સુધીનો ફાળો એ કરમુક્ત છે અને 12%થી વધુનો ફાળો હોય એ કરપાત્ર. તો આ 14% કીધું છે, એટલે 14%માંથી 12% બાદ કરી નાખો એટલે 2% એ કરપાત્ર થાય. હવે 2% કરપાત્ર થાય એટલે ગણવાનું કેવી રીતે? તો કે 4,80,000ના 2%, તો 4,80,000ના 2% એટલે 48 × 96 9,600 થાય. તો 9,600 એ કરપાત્ર થાય, તો પ્લસ છે. પછી જે આવે છે એની અંદર ઓલું વ્યાજ છે, તો વ્યાજ માટે એમ કીધું છે કે 9.5% સુધીનું વ્યાજ, 9.5% સુધીનું વ્યાજ એ કરમુક્ત છે. તો આ 12% છે, તો 12%માંથી 9.5% તમારે બાદ કરવા પડે. હવે તમે બાદ કરો 9.5% લેખે, તો શું થાય? કેટલું રહે? એટલે 9.5માં અડધો નાખો એટલે 0.5 અને 12% એટલે 2, એટલે 2.5% ઉપર ટેક્સ તમારે ભરવો પડે. તો તમારે 83 મૂકવી પડે અને 12% લેખે 14,400, તો 2.5 પ્રશ્નાર્થ, તો એનો જવાબ થાય 3,000. તો 3,000 ઉપર ટેક્સ ભરવું પડે એમ કહેવાનું છે. તો 3,000 ઉપર ટેક્સ ભરવાનું. પછી 8મા નંબર આવે છે કે તેમને કંપનીએ 1.8cc વાળી મોટરકારની સવલત આપી છે, 1.8cc વાળી મોટરકારની સવલત આપી છે. તેનો ઉપયોગ અંગત અને ઓફિસ એમ બંને હેતુ માટે થાય છે. તેનો ઉપયોગ ઓફિસ અને અંગત એમ બંને માટે થાય છે. ઇંગ્લિશ એનું થાય છે. પહેલાં અગાઉનું ઇંગ્લિશ મારે વાંચવાનું રહી ગયું છે. તો એ કોન્ટ્રીબ્યુટ 14% ટુ રેકોગ્નાઇઝ PF. His employer contributes to PF at the same rate. The interest added to recognize PF is rupees 14,400 at the rate of 12%. પછી આનું ઇંગ્લિશ 8મા ક્રમનું છે કે he has been provided a car of 1.8cc by the company. The car is used for personal as well as office purpose. બે માટે વપરાય છે. હવે બે માટે જ્યારે વપરાતી હોય ત્યારે તમારે એના પત્રકમાં જવું પડે. તો એ પત્રક આપણે અગાઉ જોઈ લીધું છે અને એની સ્પષ્ટતા કરી છે. તો જુઓ જોઈએ, ખર્ચા બધા સવલત આપી છે, ખર્ચા કોણે ભોગવ્યા છે એવું નથી કીધું, એટલે ખર્ચા માલિકે જ ચૂકવ્યા હોય એમ માનીને ચાલવું પડે. હવે ડ્રાઈવર સાથેની કાર એને આપી હોય, કારણ કે એ સ્પષ્ટતા નથી કરી, એટલે બધી સગવડતા સાથેની કાર છે. તો પ્રતિ માસ 2,400, 1.8cc છે એટલે 1.6cc વધુ થાય. તો 2,400 + 900 ડ્રાઈવરનો પગાર એટલે 3,300 થાય. એ 3,300 એને ગુણ્યા 12 એટલે 39,600 એ આપણા પત્રકમાં જાય. 39,600 એ આપણા પત્રકમાં જશે. તો 39,600 એ આપણા પત્રકમાં આપણે બતાવવાનું થાય. પછી 9મા નંબરે આવે છે તેમને માલિક તરફથી રાજકોટમાં મકાનની સવલત પૂરી પાડવામાં આવી છે. તેમને માલિક તરફથી રાજકોટમાં મકાનની સવલત પૂરી પાડવામાં આવી છે. મકાન રૂપિયા 1 લાખના ફર્નિચર સાથે પૂરું પાડવામાં આવેલ છે. મકાન રૂપિયા 1 લાખના ફર્નિચર સાથે પૂરું પાડવામાં આવેલ છે. તેના પગારમાંથી પ્રતિમાસ રૂપિયા 1,000 લેખે કપાત કરેલ છે. તેના પગારમાંથી પ્રતિમાસ રૂપિયા 1,000 લેખે કપાત કરેલ છે. રાજકોટની વસ્તી 15 લાખ છે. હવે જ્યારે 15 લાખ કે ત્યારે તમારે આ ઓલું BABC વાળું લાગવું પડે. હવે BABCમાં જો ગણ્યું છે મેં અહીંયા, તો એના માટે એમ કહે છે કે 10 લાખથી ઓછી વસ્તી હોય તો BABCના 7.5%. એ નિયમ આવી ગયા છે અગાઉ. પછી 10થી 25 લાખની વસ્તી હોય તો BABCના 10%, અને 25 લાખથી વધુ હોય તો BABCના 15%, એમ કહે છે. હવે જોજો, તો આપણે એમાં 15 લાખની વસ્તી કીધી છે, તો શું થાય? BABCના
કેટલા ટકા થાય? BABCના 10% આપણને લાગુ પડે. હવે જો ગણતરીમાં લખ્યું છે BA એટલે બેઝિક પગાર, તો બેઝિક પગાર એટલે કયો થાય? તો કે 480 આપણને આપ્યું છે. એલાઉન્સમાં જોવો જોઈએ, એલાઉન્સમાં કોણ આવે? તો કે એક તો મોંઘવારી ભથ્થું નહીં આવે, કારણ કે મૂળ પગારના અમુક ટકા કે છે એટલે મોંઘવારી ભથ્થું લાગુ નહીં પડે. પછી શિક્ષણ ભથ્થું કે છે, તો શિક્ષણ ભથ્થાની અંદર 5100 આપણામાં આવશે, તો શિક્ષણ ભથ્થું 5100. પછી આ 2400 રૂપિયા છે એ વાહન વ્યવહાર ભથ્થું છે, તો વાહન વ્યવહાર ભથ્થું એ 2400 રૂપિયા. પછી સિટી કોમ્પેન્સેટરી એલાઉન્સ એ થશે 12000. તો આ 3 એ ઉમેરાય એટલે BA, એ એટલે એલાઉન્સીસ જે રોકડમાં હોતા હોય એ. પછી પાછું B એટલે બોનસ 30,000 આવે, અને C એટલે કમિશન એણે કીધું નથી. તો આટલાનો તમે સરવાળો કરો એટલે BABC થાય. તો 5,29,500 થાય. કેટલા થાય? 5,29,500. હવે 5,29,500 થાય તો હવે એની ગણતરી કરવાની કે એનું પાછું ભાડું પણ ભરે છે એવું એણે કીધું છે. જો લખ્યું છે, શું લખ્યું છે કે મકાન 1 લાખના ફર્નિચર સાથે, એટલે ફર્નિચરનો ઘસારો એમાં આવશે. 1,000 લેખે કાપે છે એટલે બાદ કરવાના થાય, અને સવલત આપી છે ભાડે નથી, પણ કંપનીની પોતાની માલિકીનું છે, માલિકની પોતાની માલિકીનું, અને એને આપ્યું છે. તો BABCના 10% અને વાજબી ભાડું, BABCના 20% અને વ્યાજબી ભાડું. હવે BABCના 20% એટલે 10% એટલે 5,29,500 એટલે 52,950 થાય. અને વાજબી પગારમાંથી ભાડું આમાં છે નથી કીધું, પ્રતિમાસ પગારમાંથી કપાત કરે છે. જો એને ભાડે લીધા હોય તો બેમાંથી જે ઓછું હોય ધ્યાનમાં લેવાય, પણ ભાડું નથી આપ્યું. તો આપણે BABCના 52,950, ફર્નિચર 1 લાખનું આપ્યું છે, એના 10% ઘસારો એટલે 10,000 એટલે 62,950 થયા. હવે 62,950 થયા, એમાંથી બાદ વસૂલાત 1,000 ગુણ્યા 12 એટલે 12,000 એ વસૂલાત થાય. એટલે 50,950, 50,950 એ એના ઉપર ટેક્સ ભરવા પાત્ર થાય. તો આ પ્રમાણે છે. તો એક કીધું એણે, એનું ઇંગ્લિશ છે, he has been provided a house in Rajkot by his employer with the furniture worth rupees 1 lakh. The company has made the deduction of rupees 1,000 from his salary per month for the said visit. The population of Rajkot city is 15 lakh. તો આ એનું ઇંગ્લિશ છે. અને 10મા ક્રમે કીધું છે વ્યવસાય વેરો વાર્ષિક 2400, પ્રોફેશનલ ટેક્સ એન્યુઅલ રૂપીસ 2,400 એમ કહે છે. તો હવે એ આપણે ગણતરી કરવાની થાય. એ ગણતરીમાં એ શું કહે છે એને આપણે જોઈ લઈએ, એટલે આપણને વધુ ખ્યાલ આવે. તો આ પ્રમાણે છે. હવે ગણતરીમાં જોવો જોઈએ તો મેં અહીંયા ટૂંકી એની ગણતરી કરી છે, એટલે તમને ખ્યાલ આવી જશે. હું વ્યવસ્થિતપણે વાંચતો જાઉં છું, આપ પણ જોતા જાઓ. તો જો 4,80,000, તો મૂળ પગાર અહીંયા લખવાનું, મૂળ પગાર 4,80,000. પછી બોનસ તો 30,000 કીધું, બોનસ 30 કીધું છે, તો 30,000 બોનસ. પછી એણે કીધું છે 1,92,000, તો 1,92,000 એ મોંઘવારી ભથ્થું, 1,92,000. પછી એણે કીધું છે 5,100 એ શિક્ષણ ભથ્થું, તો 5,100 શિક્ષણ ભથ્થું. પછી 2,400 એ છે વાહન વ્યવહાર ભથ્થું, કરમુક્ત બાદ કર્યા પછી, તો 2,400. પછી 12,000 છે એ છે સિટી કોમ્પેન્સેટરી એલાઉન્સ, તો સિટી કોમ્પેન્સેટરી એલાઉન્સ એ થશે 12,000. પછી માન્ય પ્રોવિડન્ટ ફંડમાં, તો માન્ય પ્રોવિડન્ટ ફંડની અંદર જોવો જોઈએ પોતાનો ફાળો છે એ તો રોકાણમાં જાય, પણ એના માલિકે જે ફાળો આપ્યો છે એમાંથી 12% કરમુક્ત હતો, અને 2% લેખે આપણે ગણ્યો હતો તો 9,600. તો આ એના માલિકનો PFમાં ફાળો 9,600.
આમને 12,000 પછી 9,600 પછી પેલું વ્યાજ છે એ વ્યાજ આપણે ગણ્યું હતું પ્રોવિડન્ટ ફંડનું વ્યાજ એમાં 3,000 ઉપર ટેક્સ ભરવાનો છે તો આ 3,000 પછી એણે કીધું છે કે 1.8 cc વાળી મોટર કાર આપી છે તો એના 39,600 39,600 અહીંયા લેવાના છે તો 39,600 એ લેવા પાત્ર થાય અને ત્યાર પછી ઓલું રાજકોટમાં મકાનની સવલત આપી છે તો એ સવલત એ થશે 50,950 50,950 તો આ પ્રમાણે તમે ગણવા જાઓ તો એનો ફાઇનલ જવાબ થશે એનો ફાઇનલ જવાબ થશે 39,600 તો 8,34,650 8,34,650 એ એનો ફાઇનલ જવાબ થશે. હવે 8,34,650 આવ્યા એમાંથી 2,400 રૂપિયા એ બાદ કરવા પાત્ર થાય તો 2,400 રૂપિયા તમે બાદ કરી નાખો એટલે 8,32 જવાબ એનો થશે 8,32,250 એમાંથી પાછું ઓલું રોકાણ એણે કીધું છે કેટલું તો કે પોતાનામાંથી કપાય છે 67,200 એટલે 67,200 પાછા તમે બાદ કરી નાખો તો 7,65,050 એનો ફાઇનલ જવાબ થશે. તો આ પ્રમાણે એના જવાબો એ ક્લિયર કરવાના છે અને એ ક્લિયર કરી અને તમે એ વ્યવસ્થિતપણે ગણી શકો. તો આ પ્રમાણે એનો દાખલો રહે છે અને એ દાખલાને એ આપણે સ્પષ્ટ કરવાનું થાય. તો હું આપને હજી બોલો જે ગયા વખતે મેં તમને દાખલો ગણાવ્યો હતો તો એ દાખલાની અંદર જોજે એ તમને જે દાખલો ગણાવ્યો હતો એ દાખલાને પણ હું તમને મોકલી આપું એટલે તમને ખ્યાલ રહે તો એ પણ તમે જરાક જોઈ લેજો એમ છે. તો મોકલું છું એ દાખલો પણ એટલે તમને ગણતરીમાં એ બધું ખ્યાલ આવે. તો તમને હમણાં જ એ મોકલાવી દઉં છું એટલે તમે એક વસ્તુ એ પણ જોઈ શકો. ગયા વખતે મેં મોઢે જ નહીં તો એ એક દાખલો મૂકી દીધો એ થઈ ગયું મેં તમને મોકલી દીધું બરાબર. તો ત્યાં સુધી આપણે બાકી રાખીએ અને વળી પાછા આગળથી આપણે નવા લેક્ચરમાં જઈશું એમ કહેવાનો અર્થ છે. પ્લીઝ એટલા પૂરતું પ્લીઝ રાખો.